પછી રામુ દાદા બાજુમાં બાથરૂમ બનાવ્યો. સીધા અહીંયા બેસી જાવ. તમે રોટલા કેટલા કર્યા? ડાયરે બધે ઘાટી છે, કઈ ઘટીએ જ નહીં. તો અત્યારે અમે બધા ઓઝા તાણીએ જ બરાબર. ધીરો હતા ને કરશન હતા ને બધા. ફેમિલી જો અત્યારે આવી રીતના અમે બધા શેન બાંધીએ જ બરાબર. નોખા આખા ઓઝા ને બોઝા ને કઈ જીવું તેવું નથી બધું. કઈ ઢીકલા બધી હજી ઓઝામાં શેન બાંધવાની છે. જો આ બે ઢીકલા છે ને એ બે ઓઝામાં આપણે શેન બાંધી. કરશન હતા જો અહીંયા સાપકો પકડીને ઉભા. કરશન હતા કેમ તમે કઈ બોલતા નથી? રામુ કાકા જો અત્યારે રાંધે. જો અત્યારે એ બધો દાળ ભાત બનાવે. એમાં ભાત છે બરાબર ને સુલા ઉપર ડાયર મૂકેલી છે. એમાં સુલામાં છે ને ડાયર મૂકેલી છે. સુલામાંથી ડાયર મૂકેલી છે બરાબર ગરમા ગરમ. ને હજી તો આપણે અવેલેબલ ઘણું કામ છે. ના એ નાથી તમે એક કડીલી કરીને બાંધો. હીરોતા પકડો તું. ભાઈ બીજી બોટ માંથી આવ્યા બરોબર. પાણી ડૂકી ગયું છે એટલે ભરવા માટે આવ્યા. પપ્પા જો આમ બિસ્ટોલું તાણે બેઠા બેઠા બીડ્યું ને આમ બધા કામ કરે નોખા. અત્યારે બીજું કઈ રહસ્ય થાય નહીં બરોબર. રામુ દાદા દાળ પકાવે. પછી રામુ દાદા બાજુમાં બાથરૂમ બનાવ્યો. કઈ સેટા તો જાતા નથી ફેમિલી. ભીમા દાદા ઉતારે. બીજા ભાઈ લખાભાઈ પાછા અમારી બોટ માલી ચાલ્યા જાય. જો ભાઈ દેખો બીજા ભાઈ આવ્યા. બીજા ભાઈ આવ્યા. અત્યારે જો ઓઝા તાણવાનું ચાલુ છે બરાબર. અમારું બધા તાણીએ જ નોખા. તો અત્યારે અમે બધા ઓઝા તાણીએ જ બરાબર. ધીરો હતા ને કરશન હતા ને બધા. ફાઇનલી આપણે આપણા ઓઝાનું કામ ખડકવાનું ચાલુ કરી દીધું શેન બાંધીને. તો આવું બધું કઈ રહસ્ય છે બરાબર. અને આવી બધી મહેનત કરવી પડે ફિશ પકડવા સારું. હજી તો આવા પેશી ઓઝા આપણી પાસે પડે. એ પેશી ઓઝા આપણે ખડકવાના છે. બધે બધા પેશી ઓઝા ભીમા બતાવી છે ને ફરતા બધા. જો બધા પેશી ઓઝા આપણી પાસે હજી પડે. 3 ઓઝામાં છે ને શેન બંધાણી બરાબર. અને હજી તો ઘણા આપણી પાસે ઓઝા છે. 3 ઓઝામાં હજી ખાલી શેન બાંધીશ. બાકી ઓઝા તો આપણી પાસે ઘણા બધી અવેલેબલ પડે. સેન્ટર જો અમારું આવી ગયું અહીંયા. સેન્ટર આવી ગયું અહીં દેખ. જો આમાં બધી બાંધીશ છે. હજી અહીંયા નથી આવ્યા પણ અહીંયા તો આવવા જો પડી જાય નોખા. રેડી હાલો રેડી. તો ફેમિલી આ કરશન હતા ને બધા છે ને એક વાર તાણે જ બરાબર. ધીરો હતા ને કરશન હતા ને બધા ઓઝા આપણા સડાવવાના છે કમ્પ્લીટલી. આવા બધા બરાબર. આજના બ્લોગિંગમાં છે ને ફેમિલી આજે આપણે ઓઝાનું જ આખું સવારથી માંડીને છે સાંજ સુધીમાં છે ને ઓઝાનું જ આખું કામ કરવાનું છે. આ ઓઝાનું આપણું કામ થઈ જાય ને એટલે પછી આપણે નેવરાશ છે બરાબર. અને આજે આટલો બધી ખાલી જગ્યા દેખાય છે ને બધી ખાલી જગ્યા. એ ખાલી જગ્યામાં છે ને આપણે ઓઝા જ ખડકવાના છે બધીમાં. આખી આપણી ખાલી જગ્યામાં બધીમાં ઓઝા જ ખડકવાના છે બરોબર. કરશન હતા ને ધીરો હતા ને એ બધા તાણે. પપ્પા જમવા બેસી ગયા. અમારે હજી જમવાનું બાકી છે. એક ઓઝો ચડાવી અને પછી છે ને ખાવાનું ખાઈ લઈએ. કઈ એવી જ લાગી જ હવે લાકડા જેવી. જમી લઈએ ને એટલે પછી આપણું કામ પૂરું બરાબર. અત્યારે ઓઝો હું ખડકું. હાલો તો હવે જમવાની ટાણે તમને મળું છું. હું જમવાનું છે પછી જોઈએ. ડાયરને ભાત જ હોય મારા હિસાબથી. ડાયરને ભાત જ ખાવાનું છે. કરશન હતા જોઈને થારી કાઢી લીધી. ખાના ખાવા જાય. ખાના ખાવા ડાયર ભાત બરાબર. મામા અત્યારે જમે ડાયર ભાત. રામુ કાકા બનાવ્યું છે આપણું ડાયર ભાત. ધીરો હતા આવ્યા છે લેવા. દાળ ભાત ભાઈ ખાવા બરાબર. ડાયર ભાત ખાઈ લઈએ. ડાયર ભાત ઘાટી છે કઈ ઘટીએ જ નહીં. કાઢે જ બરાબર. તો હવે જમી લઈએ. જે મેં તો હાથ નથી ધોયા. તો મારા હાથું તો કારા ભાઠા જેવા છે. કેમ છે ભીમા ડાયર ભાત? હે ડાયર ભાત ફ્રાય ને જીરું ને બધું નાખીને મસ્તનું બનાવ્યું છે. તો ડાયર ભાત જમી લઈએ બરાબર. રામુ કાકા કાઢે દરિયાનું ડાયર ભાત. મેલ આપણે છે ને એક ઓઝો હમણાં મેં તમને બતાવ્યો બરાબર. જો એક જો કેબિન ઉપર ચડાવી દીધો. અને આ 2 ઓઝા છે ને 2 ઓઝા ને કાઠિયામાં આમ નાખવાના છે બરાબર. આ બધી શેન છે ને આપણે ઓઝામાં બાંધતા જઈએ. હજી ત્યાં ઘણા એવા ઓઝા છે બરાબર બાંધવાના. પછી આપણે બાંધી દેવું. આવી રીતનું કંઈ બધું આખો નજારો છે બરાબર. ભીમભાઈને બધા માથે ખાવા બેઠા છે. રામુ કાકા અહીંયા છે ને મામા અહીંયા છે. તો હવે ફેમિલી હું પણ જમી લઉં બરાબર. આ રામુ કાકા તમને નથી જમવું? ડાયર પીવીશ? રામુ કાકા તો ડાયર પીએ ભાઈ. આપણે ડાયર એકલી ના ખાવે. ડાયર ભાત હોય ને તો આપણે મજા આવે ખાવાની. હાલો તો જમી લઈએ બરાબર. હજી તો અમારા જો હાથું હતી ને આમને આમ જ છે.
ધોવાના જે મારા બાકી છે. જો 2 હાથું એવા જ છે. એકમાં સૂનો સૂટો ને એવું બધું નોખું બધું છોટું છે. બરાબર, તો જમી લઈએ પછી મળીશું. ફેમિલી અત્યારે છે ને અમે જો શેન બાંધવાનું શરૂ કરી દીધું. બરાબર, વરસાદના તાવીને બધી આ એક નવો વાઇલનો શેડો મેં ગયા હતો અને જો ધીરો હતા ને બધા શેન બાંધે જ. બરાબર, નવી ભવાતા ને બધા કરશન હતા ને પપ્પા સામે વિભાઈ. બરાબર, કેવી રીતના બાંધે જોઈશ શેને ઘણી બધી આવી ગઈ. આજે છે ને ફેમિલી આપણે પાસે છે ને સમય જ નહોતો આખો દિવસ વિડીયો ઉતારવાનો મળ્યો. બરાબર, એટલે આપણે છે ને કંઈ વિડીયોમાં બરાબર કંઈ આપણે આજ વિચારવું નથી. કાલે જો નાહી ધોઈને આ કપડાં છે ને જો અહીંયા બધા સૂકવી દીધા. બરાબર, આ કપડાં છે ને કાલે આપણે ધોયા અને સૂકવી દીધા, કેમ કે આજે આપણી જે પાસે છે ને આખો દિવસ ટાઈમ જ નહોતો મળ્યો. એટલે આપણે છે ને વિડીયો આજે ઉતારવો જ નહોતો મતલબમાં. તો લટણમાં છે ને મને થોડો ટાઈમ મળી ગયો ને તો હું છે ને જે તમને શેન બાંધે ને તમને બતાવું છું. જો અત્યારે છે ને અમે લોકો નવી છે ને આ બધી શેન આખી લીધી કમ્પ્લીટલી. આખી છે ને નવી શેન એક પેટી મેગાવી હતી. બરાબર, ઓજા બાંધતા હતા ને તો શેન છે ને પૂરી થઈ ગઈ હતી અને કમ્પ્લીટલી અત્યારે ઓજાને બોજાને છે ને મેં બધું ખડકી દીધું અને ત્યાં જો કરીને એક બોટ ઉપાડે છે. બરાબર, તમને દેખાતી હશે. ત્યાં બોટ ઉતારવાનું ચાલુ છે. લગભગ 1-2 દિવસમાં આપણો પણ પાણીમાં છે ને જવાનો વારો આવી જાય. બરાબર, ત્યાં ઉતારે છે. એવું છે ને આખો અલગ જ છે એનો. આ બોટને છે ને આખે પાણીમાં ઉતારે છે. બરાબર, લગભગ તો આ ટોલી છે ને જો ટોલી ઉતીને અહીંયા જાય બોટું લઈને અને આમ બીજી એક કરીને છે અહીંયા બોટું ઉતારે છે ને ફેમિલી. આપણો પણ ટૂંક સમયમાં નંબર લાગી જાય, વારો આવી જાય. જો આ બોટ લેવા જાય છે પાછી ટોલી. બરાબર, ટોલી પણ છે ને બહુ જબરી છે. ત્યારે બોટ લેવા જાય છે. કેટલી મોટી ટોલી છે એ છે ને આમથી બોટ લઈને આવીએ. બરાબર, અને પછી છે ને જો અહીં કરીને હાલે ને ત્યાં આવીને ઉતારી નાખીએ બોટને. બરાબર, એટલે આમ લેવા જાય અને પછી છે ને આમ કરીને હાલે ને બધી બોટોને ઉતાર નાખે. તો ફેમિલી અત્યારે છે ને જો બધા શેન અત્યારે છે ને બાંધવાનું તો કામકાજ ચાલુ છે. ને રામુ કાકા છે ને ત્યાં મોરામાં છે, એના શાકની વાટે છે. એને છે ને એના રોટલા તો છે ને કમ્પ્લીટલી બધા છે ને ફાઇનલ કરી નાખે. અને આપણે છે ને જો ઓજામાં ને બોજામાં બધીમાં શેન બાંધવાની હતી ને એ આપણે બાંધી દીધી ફાઇનલી કમ્પ્લીટલી. જો આ બધીમાં છે ને આપણે ઓજામાં જે શેન બાંધવાની તેની બાંધી દીધી. અને જે અડધી શેન છે ને આપણી પાસે અહીંયા પડી. બરાબર, આ જૂની શેન છે. અને રામુ કાકા છે ને એના રોટલા ને બધું છે ને કમ્પ્લીટલી ખાલી શાકની જ વાટે છે. હું તમને બતાવું છું. અને રોટલા છે ને અહીંયા ઘડી નાખે. બરાબર, અને આમાં એક બાજુ લસણ પણ ફોલી નાખ્યું અને અહીંયા ડુંગળી છે ને ડુંગળી પણ કાપી લીધી અને આ લીંગામાં મસાલો પણ તૈયાર કરી લીધો. બરાબર, રામુ કાકાને છે ને કાંઈ તૈયાર નથી કરવાનું, ખાલી શાક આવે ને એટલે શાક હમું કરી ને બધું કમ્પ્લીટ જ કરવાનું છે. કાકા રામુ કાકા ખાલી શાક હમું કરવાનું રહ્યું ને બાકી હવે બાકી બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને બધું રામુ કાકા છે ને ફેમિલી કમ્પ્લીટ કરી નાખ્યું અત્યારે. બરાબર, શાક આવે એટલે કાપીને બનાવી. ઓય ભાઈ કરશન હતા હો ભેડો. કરશન હતા આવે ભાઈ. ઓપ 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 જતો ઓ ભેડો એ જતો કરશન હતા કોમેડી કરે ફેમિલી. દેખ વીજના ગારામાં બધી છે ને ખડકી દીધી. બરાબર, છે ને બાંધવા નથી ને બાંધી દીધી અને વીજના ગારામાં છે ને ખડકી દીધી. ધીમો જો આમથી જોડો લઈને આવે. જો રામુ કાકા સાન જ પાતા એમ કે ભંડારી ગુંગા કાઢે છે. રામુ કાકાની બેઇજ્જત કરી નાખી આખી. હે રામુ કાકા તમે કેમ કઈ બોલતા નથી? એમને તમને એટલું કહેશ કે રામુ કાકા ગુંગા કાઢે, તમે તો કઈ કેતા નથી. ઈ કઈ ટકો છે એમ કે હાથમાં ખટકો છે. સીધા અહીંયા બેસી જાવ. તમે રોટલા કેટલા કર્યા? 15 રોટલા થઈ રહેશે. નકર માર પડશે. અને આ ફેમિલી આ બાજુ સાઈડ મારી સાઈડ આજા તો લૂલો હાલ આવી રીતનો આ ફેમિલી. કરશન હતા જોઈને ટોક કાઢે. કરશન હતા નો મારી આરી બેગ પી ગઈ લંગડી. નાસલા ગઈ પછી ફેમિલી આમ આવી. ફેમિલી જો કરશન હતા છે ને અત્યારે પાણી પીસ. બરોબર, જો દેખ પાણી છે ને કાલે આપણે પૂરું થઈ ગયું હતું ને તો જો કાલે આપણે છે ને પાણી મગાવી લીધું. બરાબર, આખો ટાંકો પાછો આવી ગયો. આખો ટાંકો આવી ગયો. કાકર છે ને દવાની સુવિધા ફૂલ ફૂલ એક્સેસ. રોટલાના ભંડારી બતાવી દીધા ને મેં તો બધીને. જો આ પપ્પા અહીંયા આવી ગયા. બરાબર, ધીરો હતા પપ્પા ને બધા. અમારું કામ હતું ફાઇનલી અમે કરી લીધું. અત્યારે તો હવે બધા છે ને અત્યારે પોરો ખાવાનો સમય છે ને તો બધા પોરો ખાય. કેમ કે છે ને દી આથમી ગયો ને તો હવે અત્યારે દી આથમે ને એટલે અમે છે ને લોકો અમારું કામ છે ને બધું મૂકી દઈએ અને પછી છે ને સવારે 7 વાગે ઉઠીને અમે પછી કરીએ. બરોબર, તો બધા અત્યારે બેસી ગયા છે હાથો પગ ધોઈને. ધીમો
કરશન હતા. હવે સવારનો પ્લાનિંગ કરે જ બધો બરોબર કે સવારે આપણે શું કામ કરવાનું છે. વિમાના સપલા ખોઈ ગયા તો આજે મળી ગયા છે. દેખ મેલા કાબીમભાઈ જરા વિમાના સપલા છે ને ફેમિલી ખોવાઈ ગયા હતા ને એ મળી ગયા. 2-3 દિવસથી છે ને એના સપ્લાય ગોતતો બરોબર. જો એના સપ્લાય એને મળી ગયા. દેખ જરા 2-3 દિવસથી છે ને એ ગોતતો. કાબીમાં 2-3 દિવસથી ગોતતો ને 3-4 દીથી ગોતતો બરોબર. આજના સપલા ફાઇનલ એને મળી ગયા. આનું જીવન તો છે ને ખરાબ જ થઈ જાય વિડીયોમાં. જો જ્યારે આપણો વિડીયો ચાલુ હોય ને ત્યારે એના મોઢામાં બીડી જ હોય. ગમે ત્યારે મરી જાઓ. ગમે ત્યારે જઈએ હોય ત્યારે બીડી પીવાની. 2 જોડી જોયું ફેમિલી કેટલી 2 જોડીનું કહેશ કે આખા દિવસમાં છે ને 2 જોડી પીવાની. માવા તો એક ઈ વસ્તુ એવી છે કે માવા તો ખાધા જેવી વસ્તુ છે. પણ આ બીડી વસ્તુ એવી છે ને કે આપણા શરીરમાં છે ને આખો ધુમાડો છે ખબર. સરકારની માથે ફેમિલી પડે છે બધા બરોબર. બીડીયું વાળા કે સરકારે કાઢી હું લેવા કઈ સરકાર ખોરો તમને કહે કે બીડીયું તમે પીવ કઈ સરકાર ખરી કઈ બહાર પેડી બીડી. તો તમારા અમારા જો દુકાનો વાળા બહાર પેડી ને બધા વેપારી હે કરસાના તા કેમ લાગી. તો કરસાના તા જો એક સાદું સિમ્પલ માણસ ને કઈ વસ્તુનું લેસન નથી એને એક માવો ખાય ખાલી. પૈસા નહીં તો અમે ક્યાં કરતા બરોબર. તમે મોકલાવો. પૈસા નથી કરસાના તા પોટલી પીવી પડે એમ કેસ કા. અત્યારે હાવ પૂરા પડી ગયા. કાંઈ હોય તો મોકલાવો. ધીરવાતા થોડાક 500 રૂપિયા મોકલાવો તો અમે ફેમિલી આગળ ક્યાં સપોર્ટ કરો એટલે પૈસા આવીએ કા. એટલે પૈસા આવીએ. હા એમ આમ દિલ ખોલીને પૈસા આવીએ કા. હા અમારો ભંડારી મોરામાં ટીંગાણો દેખો કાક પડ્યા તો અમારો વારો કાઢ નાખ્યો. રામુ કાકા છે ને ટીંગાણા બેરો હાકની વાટે છે. ચારી કરે છે ને ચારી કરે છે ને ફેમિલી ડોકા તાણે બરોબર. હાક આટું છે ને કે હાક ચારે આવે ને ચારે હું બનાવું બરોબર. પછી છે ને ફેમિલી આમાં એવું હોય ને અંધારું થઈ જાય ને એટલે અમારા બોટમાં ઉપર છે ને એટલે લાઇટ નથી. અંધારું થઈ જાય ને પછી આમાં છે ને ચૂલામાં કે હિરખું દેખાય નહીં બધું. આમ આખું નજારો છે ને બધું આમ કારો થઈ જાય બરોબર. કારામાં કા પછી દેખાય અંધારું થાય પછી એટલે છે ને ફેમિલી શાક આવે ને એટલે શાકની વાટે છે. જો શાક એનું આવી જાય ને એટલે છે ને એ શાક બનાવવાનું છે ને શરૂ પછી છે ને એ શાક બનાવવાનું છે ને શરૂ કરી દે કારામાં કા. તો હાલો તો હવે કાંઈ નહીં. તો હવે આપણે છે ને ફેમિલી આજનો બ્લોગ છે ને હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ બરાબર. અને હવે આપણે રિટર્ન સવારે શું કામ કરીશું ને એ પછી બતાવીશું બરોબર. હાલો ટાટા બાય બાય.